હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરના થર્ડ સોપ મેકિંગના વિડીયોમાં આપણે જોશું લૂફા, એક્સફોલિયન્સ, ફ્લાવર્સ જે આપણે બીજું યુઝ કરી શકીએ છીએ એના બારામાં. આપણે પહેલા વિડીયોમાં જોઈ ચૂકા સોપ બેઝના બારામાં, બીજા વિડીયોમાં આપણે જોયું કલર્સ અને ફ્રેગ્રન્સના બારામાં, બરાબર. હવે આપણે જોઈએ કે સ્ક્રબિંગના સોપ આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ. અલગ અલગ સ્કિન માટે આપણે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરી શકીએ છીએ. જેમ કે એકને માટે આપણે ઓરેન્જ પીલ પાવડર યુઝ કરી શકીએ છીએ, એક્ટિવેટેડ ચારકોલ પાવડર યુઝ કરી શકીએ છીએ, નીમ પાવડર, ગ્રીન ટી પાવડર આપણે યુઝ કરી શકીએ છીએ. ખાસ આપણે જ્યારે ઓઇલી સ્કિનનો બનાવીએ ત્યારે આપણને ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. સ્ક્રબિંગ માટે બી આપણે ઘણું બધું યુઝ કરી શકીએ છીએ, જેમ કે ઓટમીલ પાવડર છે, વોલનટનું શેલ પાવડર છે, કોફી પાવડર છે. લેકિન કોફી પાવડરમાં એ ફક્ત પાવડર ના હોવું જોઈએ, એમાં ગ્રેન્યુલ્સ હોવા જોઈએ, તો જે સ્ક્રબિંગ માટે યુઝ થશે. ઓકે, અને આ જે સ્ક્રબિંગ છે એ ડ્રાય, ઓઇલી, સેન્સિટિવ સ્કિન માટે ફાઇન છે. આપણે રોઝ લઈ શકીએ છીએ અને એનું બી આપણે સોપ બનાવી શકીએ છીએ. આપણે લૂફાના સોપ્સ બી બનાવી શકીએ છીએ. આ લૂફા છે, આ દૂધી જે હોય છે એને સુકાવીને લૂફા બને છે. આપણે આના સોપ સ્ક્રબિંગ માટે બનાવી શકીએ છીએ અને ઘણા ફાઇન બને છે.